એવો આ નારણનો નેહડો અને એમાંય અમારા ખાસ પરમ મિત્ર એવા અમારા ગોપાલભાઈ ઇટાલિયા આજે અમારા નેહડે પધાર્યા છે અને નેહડો આખો બતાવજો આ ચારણનો નેહડો છે ને એ ભેવું ને માલધારીઓ ને બધા બેઠા છે અને નેહડાનો ડિઝાઇન આખો અલગ પ્રકારનો છે ત્યારે એ ભગવતીને યાદ કરવાના જાતની ઝૂંપડી પણ કેવી છે કે અમને એ વાલી અમારી વિસાવદરની પેટા ચૂંટણી જ્યારે જાહેર થાય ત્યારે પણ જે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે હવે ગામડું ગામડું ખૂંદી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે અને મહેમાન ગતિનો પણ તેઓ આનંદ માણી રહ્યા છે. અત્યારે જ્યારે તેઓ વિસાવદરના ગામડા ફરી રહ્યા હતા ત્યારે તેઓ એક ચારણના નેહડે પહોંચ્યા અને એમની જે મહેમાન ગતિ કરવામાં આવી છે અને જે ગોપાલ ઇટાલિયા સાથે થયું છે તેમની વાતચીત કરીએ આજના વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. વિસાવદરની પેટા ચૂંટણીની તારીખો ભલે હજુ જાહેર ન થઈ હોય પરંતુ આ ચૂંટણી જીતવા માટે આમ આદમી પાર્ટી છે ત્યારે દિવસ રાત મહેનત કરી રહી છે અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયા દરેક લોકોને મળી રહ્યા છે, તેમની સાથે વાતચીત કરી રહ્યા છે અને આ જ દરમિયાન તેઓ જે વિસાવદર તાલુકો છે તેની જે નાની પિંડાખાઈ ગામ છે ત્યાં એક ચારણનો નેહડો છે ત્યાં પહોંચ્યા હતા, મહેમાન ગતિનો આનંદ માણ્યો છે અને સાથે જ ત્યાં તેમણે ભોજન પણ લીધું છે. ખાસ કરીને ત્યાંના જે યુવા કલાકાર છે ગીગાભાઈ ગઢવી તેમણે જે માતાજીની સ્તુતિ કરીને જે સંભળાવી છે ગોપાલ ઇટાલિયાને અને ગોપાલ ઇટાલિયાએ જે આનંદ માણ્યો છે તે આપણે પણ સાંભળીએ. એવો આ નારણનો નેહડો અને એમાંય અમારા ખાસ પરમ મિત્ર એવા અમારા ગોપાલભાઈ ઇટાલિયા આજે અમારા નેહડે પધાર્યા છે અને નેહડો આખો બતાવજો આ ચારણનો નેહડો છે ને એ ભેવું ને માલધારીઓ ને બધા બેઠા છે અને નેહડાનો ડિઝાઇન આખો અલગ પ્રકારનો છે ત્યારે એ ભગવતીને યાદ કરવાના જાતની ઝૂંપડી પણ કેવી છે કે અમને એ વાલી અમારી અમને એ વાલી અમારી ઝૂંપડીમાં ભેડિયા વાળીઓ ભળાય ઝૂંપડીમાં શોકમાયાઓ ભળાય ઓહો અમને એ વાલી અમારી ઝૂંપડી રે ઓહો અમને એ વાલી અમારી ઝૂંપડી રે હજી નજરું કરો એ સુની નો હોય ચારણ વાહ વાહ આવી નજરું કરો એ સુની નો હોય ચારણ ઈ ઝૂંપડીમાં ભેડિયા વાળીઓ ભળાય ઝૂંપડીમાં જોગમાયાઓ ભળાય અમને એ વાલી અમારી ઝૂંપડી ઓ અમને વાલી અમારી ભેસાણ તાલુકાના પિંડાખાઈ ગામના નેહડામાં ગીગાભાઈ ગઢવીના ઘરે બેઠા છે, ચા પાણી કર્યા, બહુ મજા આવે છે, સારો ટાટો વાહર આવે છે, અહીં ભેહું બેઠી છે અને બધા વડીલો બેઠા, બહુ મજા આવે છે. ગીગાભાઈ સારું ગાય છે, હું તો સાંભળવા આવ્યો. ગોપાલભાઈ બહુ આમ જબરજસ્ત માણસ છે, બહુ સારા વ્યક્તિત્વ છે. એક છે ને ઓલું માતાજીનું કિશુદાનભાઈ ગાય છે, બહુ સારું ભજન છે. અત્યારે ભૂલી ગયો, માના રથ નો પૈડા ફરે છે, ધૂળ ઉડે છે ને એવા એના શબ્દો છે. રજ ઉડીને આપા હા 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 એ કોનબાઈ માની રચના છે અને માને યાદ કરવી તો આ તો જિલ્લો વણ શક્તિ તણો અને મણો ચારણ ચારણ ચૂકી જાત એ પણ જન્મી નોહત જગતમાં હાર રે મારી મઢડે હોન
એ હોનલમાં ને ગોપાલભાઈ ને ઈસુદાનભાઈ માટે બહુ હાથ છે માતાજીનો ને એનો ગાવો છો. એ ઉગમણા ઓરડા વાળી વાહ વાહ હાચું હાજ 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 એ બજા તું ને બેલિયા વાળી રે સોનલમાં ભૂકો પાળી વાહ વાહ એ પોતા વઠ પાળવાળી વાહ. એ મોઢડા ટીંબે એનો રામાએ અમ ચારણો શાખ પ્રસાદ મોઢડા ટીંબે એ જીનો રામાએ અમ ચારણો શાખ પ્રસાદ. અને આખો ચારણ 3.5 કરોડ મઢડાના ટીંબે ભેગો થાય ત્યારે રજ ઉડીને આખો આપ ઢકાણો એટલે કવિ દુલા ભૈયા કાગ લખે રજ ઉડી આખો આપ ઢકાણો રજ ઉડી આખો આપ ઢકાણો એની દાડો હુરજ પૂરે છે શાક એ લાખા શિર લોબડી વાળી એ બજા તું ને ભેળિયા વાળી એ સોનલમાં ગોપાલી એ પોતા વઠ પાળવા વાળી ભગવતીમાં સોનલી એ મુજાણો મલકમાં જ્યારે રે આયો ના પારે હું જાણો મલકમાં જ્યારે રે આયો ના પારે આને કરી દે ને આય ખમકારો કરી દે ને આય ખમકારો તું જ વિનામાં રે એ સોનલ મારે ચરણું તારું રે નાગલ મોડે ચરણું તારું હાજી મારી રાય જાગે છે રે હજી મોગલ જાગે છે રે એવા ભણકાર વાગે છે અને ડગો ડગ આગે છે ડગો ડગ આગે છે તારી કૃપાથી પછડા કર્યા રે આયે કંઈક પર ચાયા ક્યારે આયે કંઈક પર ચાયા વિસાવદરની ચૂંટણી આપણને ખબર છે કે હજુ તારીખ જાહેર થઈ નથી, પરંતુ આ જીતવા માટે લગભગ અંદરખાને ઘણા બધા લોકો મહેનત કરતા હશે, પરંતુ ખુલીને ગોપાલ ઇટાલિયા મહેનત કરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે. એ દરમિયાન જે ગોપાલ ઇટાલિયા જેમણે મહેમાન ગતિ આ સ્વીકારી છે ચારણની, તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.